નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ. તો તમે ધોરણ 9 ની અંદર વર્ગીકરણ વિશે ભણી ગયા છો અને પહેલા ચેપ્ટરની અંદર પણ આપણે વર્ગીકરણ કઈ રીતે કરવાનું હોય છે, એનું મહત્વ શું છે, એના વિશેની પણ ચર્ચાઓ છે એ આપણા પહેલા ચેપ્ટર સજીવ વિશ્વની અંદર થઈ ગઈ છે. તો તમે 9મા ધોરણની અંદર એવું ભણેલા છો કે RH વિટેકર નામના જે વૈજ્ઞાનિક છે કે જેને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. આ 5 સૃષ્ટિમાંની એક સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ. જો કે એના વિશે તમે વિગતવાર બીજા ચેપ્ટરની અંદર પણ અભ્યાસ કરશો, એમાં વિસ્તારથી 5 સૃષ્ટિ વિશે આપણે ભણવાનું થશે. તો એ 5મી સૃષ્ટિ એક આપણે આ ગણીએ પ્રાણી સૃષ્ટિ. 9મા ધોરણની અંદર આખું આ ચેપ્ટર તમે બેઠે બેઠું ભણી ગયા છો અલગ અલગ સમુદાયો વિશે. એ જ વસ્તુ અહીંયા છે પણ થોડીક વધારે માહિતી સાથે. બાકી તમે જે ભણી ગયા છો એ તો આવશે, પણ એથી થોડુંક વિશેષ આપણે આ ચેપ્ટરની અંદર પ્રાણીઓ વિશે ભણવાનું છે, એમના સમુદાયો વિશે. તો આપણે આપણી આસપાસ જોઈએ તો ઘણા બધા વિવિધ છે એ પ્રાણીઓ આપણને નજરે પડતા હોય છે. રોજબરોજ આપણા રહેણાંક વિસ્તારમાં આજુબાજુમાં જે પ્રાણીઓ રહે છે તો તેનાથી તો આપણે પરિચિત છીએ જ. અને એ બધા પરિચિત પ્રાણીઓને જ્યારે આપણે જોશું તો એ બધા પ્રાણીઓ ક્યાંક ને ક્યાંક રચનાની દ્રષ્ટિએ અને સ્વરૂપોની દ્રષ્ટિએ જો આપણે એનું નિરીક્ષણ કરીએ તો એ અલગ અલગ પ્રકારના છે એ આપણને જોવા મળે છે. દરેક પ્રાણીઓની રચના જુદી છે, એના સ્વરૂપો જુદા છે, એના લક્ષણો જુદા છે, જે આપણે રોજબરોજ જોઈએ છીએ. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ અત્યારે ઓળખાયેલી છે. આપણે કલ્પના ન કરેલી હોય એવા પ્રાણીઓ પણ ઓળખાયેલા છે. કદાચ આપણે એને પહેલી નજરે જોઈએ તો આપણને એવો વિચાર પણ ન આવે કે આ પ્રાણી હશે. આવા પ્રાણીઓનું પણ સંશોધન થઈ ગયું છે, ઓળખાઈ ગયા છે. તો તેમના વર્ગીકરણ માટેની જરૂરિયાત બધી રીતે મહત્વની બને છે, કારણ કે પૃથ્વી ઉપર આવડી મોટી પ્રાણી સૃષ્ટિ છે, અસંખ્ય પ્રાણી જાતો પૃથ્વી ઉપર રહે છે. તો જેટલા પ્રાણીઓ ઓળખાય છે એ ઓળખાયેલા પ્રાણીઓનું વ્યવસ્થિત વર્ગીકરણ કરવું જરૂરી છે, જેથી કરી આપણે એ પ્રાણીઓને વ્યવસ્થિત ઓળખી શકીએ. એનું મહત્વ શું છે નિવસન તંત્રની અંદર એને આપણે જાણી શકીએ. એ પ્રાણી અન્ય બીજા પ્રાણીઓને કઈ રીતે મદદરૂપ થાય છે, સીધી રીતે અથવા તો આડકતરી રીતે. તો આ બધી બાબતોને સમજવા માટે પહેલી દ્રષ્ટિએ કોઈ પણ પ્રાણીનું ચોક્કસ વર્ગીકરણ કરવું જરૂરી છે કે કયા પ્રકારનું છે, એની અંદર કેવા પ્રકારના લક્ષણો છે. આ બધાનો અભ્યાસ કરી અને એ પ્રાણીને આપણે કોઈ ચોક્કસ વર્ગકની અંદર મૂકવા જોઈએ. પહેલા ચેપ્ટરની અંદર આપણે જે જાતિથી સૃષ્ટિ સુધીની જે વર્ગકો ભણી ગયા છે, તો જાતિ એટલે કોઈ પર્ટિક્યુલર એક સજીવની વાત હોય છે. પછી એનાથી ઉપર જઈએ પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય કે વિભાગ અને અંતે સૃષ્ટિ. તો એ દિશામાં કોઈ પણ પ્રાણીનું ચોક્કસ વર્ગીકરણ કરવું જરૂરી છે. તો વર્ગીકરણ એ કોઈ પણ નવી ઓળખાયેલી જાતિઓ હોય, વર્તમાન સમયમાં કોઈ જાતિ નવી શોધાય છે તો નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવા માટે ફાયદારૂપ છે કે નવા પ્રકારની જાતિમાં કેવા લક્ષણો છે એને આપણે ધ્યાનમાં લઈ અને વર્તમાન સમયના કયા સમુદાયમાં એ બંધ બેસે છે. માની લો કે કોઈ નવી ઓળખાયેલી જાતિ છે એ પેટે ઢસડાઈને ચાલતી હોય તો તરત આપણને વિચાર આવશે કે આને આપણે સરીસૃપ વર્ગની અંદર મૂકી શકીએ. તો જો આપણે એના લક્ષણોને ઓળખતા હશું, અગાઉ કોઈ વર્ગીકરણ કરેલું હશે,
તો આપણે નવી જાતિને કયા વર્ગની અંદર મૂકવું એ આપણે વિચારી શકતા હોઈએ છીએ. તો એવા અમુક લક્ષણોને સૌપ્રથમ આપણે કે જે વર્ગીકરણના આધાર સ્તંભો છે એને આપણે ચર્ચામાં લેશું. તો પહેલો મુદ્દો છે વર્ગીકરણના આધાર. તો અગાઉ કીધું એ પ્રમાણે આપણે રોજબરોજ કે અન્ય જે કંઈ પ્રાણીઓને જોઈએ છે તો વિવિધ પ્રાણીઓની રચના અને એના લક્ષણો કે ટૂંકમાં બધી બાબતમાં સ્વરૂપ ભિન્નતા તો છે, પરંતુ ભિન્નતા હોવા છતાં અમુક બાબતોમાં પાછું સરખાપણું પણ છે. તો આ જે સરખાપણું ભિન્નતાઓ જે છે લક્ષણ, તો આવા કોમન લક્ષણોને આપણે સમજવાના છે. એટલે કીધું એ પ્રમાણે કે વિવિધ પ્રાણીઓની રચનાના સ્વરૂપમાં તફાવતો હોવા છતાં વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપોમાં વિવિધતા હોવા છતાં કઈ બાબતમાં સરખાપણું છે. તો કોષોની ગોઠવણી, એ સિવાય દૈહિક સમમિતિ, એ સિવાય બીજા લક્ષણોની વાત કરીએ તો દેહ કોષ્ઠની પ્રકૃતિ, એનાથી આગળ પાચનની રીતો, પરિવહન કે પ્રજનન તંત્રો, પરિવહન કે પ્રજનન તંત્ર. તો આવી બધી બાબતમાં પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ પણ છે. તંત્રો જેવા પાયાના લક્ષણો સ્વતંત્ર સજીવોના સંબંધમાં સમાન છે. તો જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓ જો આવા પાયાના લક્ષણો વિચારવામાં આવે કે એમાં કોષોની ગોઠવણી કેવી છે, એનું જે આખું શરીર બનેલું છે તો એમાં કેવા પ્રકારના કોષો કઈ રીતે ગોઠવાયેલા છે, દૈહિક સમમિતિ. જો કે આપણે આ બધાને વિસ્તારથી સમજવાના જ છે, પણ અત્યારે ટૂંકમાં હું વાત કરું તો દૈહિક સમમિતિ એટલે કે એનું શરીર છે એને જો વચ્ચેથી મધ્ય ધરીએથી કટ કરવામાં આવે તો એના શરીરના સરખા ભાગ પડે છે કે નથી પડતા. પછી દેહ કોષની પ્રકૃતિ એટલે કે એના શરીરની અંદર કોઈ અવકાશો છે કે નથી. પાચનની રીતો એટલે કે કેવી રીતના એ ખોરાકનું પાચન કરે છે. પરિવહન એટલે રુધિરાભિસરણ તંત્ર એની અંદર કેવું છે, અને પ્રજનન તંત્ર. તો આવા લક્ષણોમાં ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર સજીવો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો આપણે આ જે લક્ષણોની વાત કરીએ છીએ, કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ, આ બધાને વિગતવાર આપણે એક પછી એક સમજતા જઈએ તો સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ કોષોની ગોઠવણી. જેમાં ટેક્સ્ટ બુકની અંદર આપણને જે પહેલો મુદ્દો આપ્યો છે વર્ગીકરણના આધારો 4.1, એનો પહેલો મુદ્દો 4.1.1 આયોજનના સ્તરો. આયોજનના સ્તરો એટલે આપણને કોષોની ગોઠવણી સમજાવે છે. તો એની આપણે વાત કરીએ
આયોજનના સ્તર. હવે આયોજનના સ્તરો મતલબ કે એ સજીવ, કોઈ પણ સજીવ હશે તો એનો પાયાનો એકમ કોષ છે, એટલે કે કોષોથી બનેલ હશે. તો આ જે પ્રાણી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો કેવા છે? બહુકોષી છે, એટલે કે એક કરતા વધારે કોષોના બનેલા છે. આ બાબત આપણે ખાસ યાદ રાખશું કે પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો, પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે. એટલે જેટલા પ્રાણી સૃષ્ટિની અંદર સજીવોનો સમાવેશ થશે, આ બધા જ સજીવોનું શરીર એક કરતા વધારે કોષોનું બનેલું છે. સામાન્ય રીતે એકકોષી સજીવો અને બહુકોષી સજીવો આવું આપણે નામ આપતા હોય, જેમ કે અમીબા, પેરામીશિયમ, તો આ બધા એકકોષી સજીવો છે કે જેના શરીર માત્ર ને માત્ર એક જ કોષના બનેલા છે. પરંતુ પ્રાણી સૃષ્ટિની અંદર જે સજીવોનો સમાવેશ કરેલો છે એ બધા કેવા છે? બહુકોષી છે, એટલે કે એનું શરીર હજારો, લાખો, અબજો કોષોનું બનેલું હશે. એટલે સામાન્ય બહુકોષીની વ્યાખ્યા આપણે આ રીતે બોલી શકીએ કે એક કરતા વધારે કોષોનું જેનું શરીર બનેલું હોય એને બહુકોષી કહેવાય. તો પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો કેવા છે? બહુકોષી છે. બહુકોષી છે એટલે એની અંદર કોષો તો અસંખ્ય છે, હજારો, લાખો, અબજો કોષો છે. હવે આ કોષો કેવી રીતના આયોજન પામેલા છે, જેના આધારે 4 પ્રકારના સ્તર બને છે, એને આપણે અહીંયા સમજવાના છે. આયોજનના સ્તરો મતલબ કે કોષો ભેગા મળીને એના શરીરનું જે આયોજન રચે છે, જે આયોજન બનાવે છે, તો એ કેવા પ્રકારનું છે? તો 4 પ્રકારના આયોજનો છે જેને આપણે વારાફરતી સમજવાના છે. એમાંનું પહેલું આયોજન એટલે કે બધા જ પ્રાણીઓ છે એ કોષોના એક સરખા આયોજન ધરાવતા નથી, અલગ અલગ પ્રકાર. કોષો બધા પાસે છે, જેટલા પ્રાણીઓ છે બધા પ્રાણીઓ હજારો, લાખો, અબજો કોષો છે. તેમ છતાંય દરેક પ્રાણી એક સરખા કોષોની ગોઠવણી નથી ધરાવતું, સમાન છે, પણ સામે એનું આયોજન અલગ અલગ પ્રકારનું છે. એટલે મૂળ વાત પકડજો કે પ્રાણીઓ છે બહુકોષી, હજારો, લાખો કોષો છે દરેક પ્રાણીને, પણ એ પ્રાણીના શરીરની રચનામાં એ કોષો કેવી રીતના ભાગ લે છે એના આધારે આપણે આયોજનના સ્તરોને સમજવાના છે. તો એક વાત સ્પષ્ટ કરી લઈએ આપણે કે બહુકોષી હોવા છતાં તેમાંના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો છે પ્રદર્શિત કરતા નથી. એટલે કે અલગ અલગ પ્રકારનું આયોજન છે દરેક પ્રાણીઓની અંદર. તો એમાં પહેલું આયોજન આપણે ભણીએ કોષીય સ્તર આયોજન. આયોજનના સ્તરમાં પહેલું આયોજન સ્તર કોષીય સ્તર આયોજન. હવે નામ આપ્યું છે કોષ સ્તરીય, એમ પણ તમે લખી શકો, કોષ સ્તરીય આયોજન અથવા તો કોષીય સ્તર આયોજન. એટલે અહીં એવા પ્રાણીઓની ચર્ચા છે કે જેમના શરીરમાં છે તો ઘણા બધા કોષો, પરંતુ એ કોષો જોડાય અને કોઈ રચના બનાવતા નથી. પહેલા ચેપ્ટરની અંદર આપણે સંગઠનાત્મક સ્તર ભણી ગયા છે, યાદ કરો. ઉપપરમાણવીય અણુઓથી જૈવ પરિમંડળ સુધી આપણે ભણી ગયા છે. તો એમાં આપણે એવું કીધેલું કે ઉપપરમાણવીય અણુઓ જોડાય પરમાણુ બને, પરમાણુઓ જોડાય અણુ બને, અણુઓ જોડાય મહાઅણુઓ બને, મહાઅણુઓ જોડાય કોઈ પણ પટલમય રચનાનું નિર્માણ થાય, પટલો બને. એનાથી આગળ પટલમય અંગિકાઓનું નિર્માણ થાય. પછી ઘણી બધી પટલમય અંગિકાઓ જ્યારે ભેગી મળે ત્યારે કોષનું નિર્માણ થાય, કોષ બને. પછી એક કરતાં વધારે કોષો જ્યારે જોડાય ત્યારે પેશી બને.
પેશીઓ જોડાય અંગ બનાવે, અંગો અલગ અલગ જોડાય અંગતંત્ર બનાવે અને જુદા જુદા અંગતંત્રો ભેગા મળી આખા એક સજીવનું નિર્માણ થાય. આવું આપણે સંગઠનાત્મક સ્તરમાં ભણી ગયા છે. તો એ વસ્તુ આપણને યાદ હોવી જરૂરી છે જ્યારે આપણે આયોજનના સ્તરની વાત કરતા હોય ત્યારે. તો પહેલું સ્તર આપણે કીધું છે કોષીય સ્તર આયોજન, એટલે આ અતિશય નિમ્ન કક્ષાની વાત છે. એટલે કે અહીં આપણે એવા પ્રાણીઓનો સમાવેશ કરવાનો છે કે જે માત્ર ને માત્ર એમનું શરીર છૂટા છવાયા કોષો જ ધરાવે છે. કોષો જોડાય અને કોઈ રચના એમના શરીરની અંદર બનેલી હોતી નથી. ઉદાહરણ તરીકે લઈએ તો સચ્છિદ્ર સમુદાય. જેને આપણે ગુજરાતીમાં વાદળીઓ તરીકે ઓળખીએ છીએ. આ પ્રાણીઓ છે. 9મા ધોરણમાં તમે આ ભણી જ ગયા છો. આગળ પણ આપણે આ સચ્છિદ્ર સમુદાયથી લઈ સસ્તન સુધી ભણવાનું જ છે. તો આ સચ્છિદ્ર સમુદાયના જે પ્રાણીઓ છે, સચ્છિદ્ર સમુદાય, તો આ પ્રાણીઓ કોષીય સ્તર આયોજન ધરાવે છે. મતલબ કે સચ્છિદ્ર પ્રાણીઓના શરીરમાં હજારો કોષો છે, પરંતુ કોષો જોડાય કોઈ રચનાનું નિર્માણ થતું નથી. મતલબ કે કોષો જોડાઈને બને શું? યાદ કરો, સંગઠનાત્મક સ્તરમાં કોષ પછી શું આવે? પેશી. એટલે આપણે એવું કહીએ છીએ કોષો જોડાઈને પેશીઓ બને. પરંતુ આ પ્રાણીઓની અંદર કોષો જોડાઈને પેશીઓ બનેલી હોતી નથી. હવે કોષો જોડાઈને જો પેશીઓ બનેલી ના હોય તો પછી ઉપરના સ્ટેપ આપણે ભૂલી જ જવાના. પેશીથી આગળ અંગ, અંગથી આગળ અંગતંત્ર, આવું કંઈ બનેલું હોતું નથી. માત્ર ને માત્ર એમનું શરીર હજારો કોષોથી બનેલું છે, પણ કોષો જોડાઈને કોઈ રચના બનેલી નથી. વારંવાર રિપીટ કરું છું, ખાસ ધ્યાન આપજો. તો આ જે સચ્છિદ્ર સમુદાયના જે પ્રાણીઓ છે, તો એમના શરીરના જે કોષો છે એ શિથિલ રીતે ગોઠવાયેલા કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. સમુદાયના પ્રાણીઓના કોષો શિથિલ રીતે ગોઠવાયેલા કે કાર્યની દ્રષ્ટિએ જોડાયેલા હોતા નથી. કહેવા શું માંગે છે કે એની પાસે કોષો તો હજારો છે, પણ બધા કોષો એકબીજા સાથે શિથિલ રીતે ગોઠવાય, એટલે કે એકદમ ગાઢ રીતે ગોઠવાયેલા હોતા નથી અને કાર્યની દ્રષ્ટિએ પણ જોડાયેલા હોતા નથી. એટલે એનું શરીર હોય તો એની અંદર આ એક કોષ પછી બીજો કોષ તો હોય, એ બંને વચ્ચે ભૌતિક જોડાણ હશે એના શરીરના આકાર માટે, પરંતુ આ કોષ અને આ કોષ વચ્ચે કોઈ કાર્યનો સંબંધ હોતો નથી. એક કોષ બીજા કોષને કામ આવે કે બીજો કોષ પહેલા કોષને કામ આવે કાર્યને ધ્યાનમાં રાખે, એવું અહીંયા હોતું નથી. આ કોષ આખો સ્વતંત્ર હશે, એને જે કામ કરવું એ કરે. આ કોષે સ્વતંત્ર હશે, એને જે કામ કરવું એ કરે. બંને વચ્ચે માત્ર ને માત્ર ભૌતિક જોડાણ છે, કાર્યાત્મક જોડાણ છે નહીં. બંને કોષ એકબીજાથી કેવા છે? કાર્યની રીતે સ્વતંત્ર છે, પરંતુ ભૌતિક રીતે જોડાયેલા છે કે જેથી કરીને પ્રાણી શરીરનો આકાર કોઈક રચાય. તો આ રીતે આવા પ્રાણીઓની અંદર કોષો જ ખાલી જોડાયેલા હોય છે ભૌતિક રીતે, કાર્યની દ્રષ્ટિએ જોડાયેલા હોતા નથી. અને કાર્યની દ્રષ્ટિએ કેવા ગણાશે? સ્વતંત્ર ગણાશે. એટલે યાદ રાખવું હોય તો રાખી લેજો. કાર્યની દ્રષ્ટિએ સ્વતંત્ર હોય કોષો. બધા કોષ પોતપોતાની રીતે કામ કરતા હોય છે. તો આવા પ્રકારનું કોઈ પ્રાણી શરીરની અંદર આયોજન જોવા મળે કે જેમાં કોષો તો ઘણા બધા છે, પરંતુ શિથિલ રીતે ગોઠવાયેલા કે કાર્યની દ્રષ્ટિએ જોડાયેલા હોય નહીં, તો એવા પ્રાણીઓના શરીરના આયોજનને
આપણે કેવું કહેશું, કોષીય સ્તર આયોજન અથવા તો કોષ સ્તરીય આયોજન. ટેક્સ્ટ બુકમાંથી એ વાંચો તો ઉદાહરણ તરીકે સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ કોષો શિથિલ રીતે ગોઠવાયેલા કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, એટલે કે તેઓ આયોજનનું કોષીય સ્તર પ્રદર્શિત કરે છે. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય. પછી હવે આગળની વાત છે, એટલે અહીંયા ખાલી પહેલા સ્તરની વાત થઈ, કોષીય સ્તર. રેડી? ફરીથી વાત રિપીટ કરું છું કે સચ્છિદ્ર સમુદાય છે એની અંદર ઘણી બધી સ્પોન્જ વાદળીઓનો સમાવેશ થાય. એ આગળ આપણે ભણશું, એના ચિત્રો આવશે ટેક્સ્ટ બુકની અંદર, એટલે તમને વધારે આઈડિયા આવશે. તો એ જેટલા સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ છે એ બધા છે તો બહુકોષી. એના શરીર હજારો લાખો કોષોના જ બનેલા છે, પરંતુ કોષ વચ્ચે માત્ર ને માત્ર ભૌતિક જોડાણ જ છે. કાર્યની દ્રષ્ટિએ દરેક કોષ સ્વતંત્ર છે. કાર્ય સાથે કોઈ સંબંધ છે નહીં એક કોષનો બીજા કોષ. તો માત્ર ને માત્ર કોષો એમનેમ જ છે, ખાલી એના શરીરનું સ્ટ્રક્ચર જળવાઈ રહે એટલા માટે. બાકી દરેક કોષ કાર્યની રીતે કેવો હશે? સ્વતંત્ર હશે. જો કોષ કાર્યની દ્રષ્ટિએ જોડા તો શેનું નિર્માણ થઈ જાય? પેશી. પણ આ પ્રાણીઓના શરીરમાં તો પેશીઓ છે જ નહીં. કોષો જોડાઈને પેશીઓ બનતી જ નથી, માત્ર ને માત્ર કોષો જ છે એમને. એટલે આપણે એનું નામ આપ્યું કોષીય સ્તર આયોજન. તો આ પહેલું આયોજન થયું, એનું ઉદાહરણ છે સચ્છિદ્ર સમુદાય, એટલે આપણે યાદ રાખશું. હવે બીજા નંબરનું સ્તર આવે છે પેશી સ્તરીય આયોજન. એક એક સ્ટેપ આપણે આગળ વધતું જવાનું છે. તો હું પેશી સ્તરીય આયોજન બોલું છું એટલે તમને વિચારો કદાચ આવવા લઈ ગયા હશે કે અહીંયા કોષો કાર્યની દ્રષ્ટિએ જોડાયેલા હોવા જોઈએ. બીજું છે પેશી સ્તરીય આયોજન. ચાલો વાત કરીએ પેશી સ્તરીય આયોજન. તો એની અંદર આપણે ઉદાહરણ તરીકે લેશું કોષ્ઠાંતરી સમુદાય. ઉદાહરણ તરીકે કોષ્ઠાંતરી. સચ્છિદ્ર સમુદાય પછીનો સમુદાય છે. આપણે એ પાછા ભણવાના પણ થશે જ, બધા સમુદાયો લાઈનમાં છે. તો આ કોષ્ઠાંતરી સમુદાયના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ બહુકોષી જ છે. એની અંદર પણ હજારો લાખો અબજો કોષો આવેલા છે. પરંતુ અહીંયાથી પેલું આપણે ભણ્યા સચ્છિદ્ર, એના કરતાં થોડુંક સારું આયોજન છે. એટલે કે કોષો કાર્યની રીતે જોડાઈને કંઈક બનાવે છે. કંઈક બનાવે છે મતલબ શું બનશે? પેશી બનશે. તો જ્યારે કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે, તો કોષ્ઠાંતરીઓમાં કોષોની ગોઠવણી વધુ જટિલ છે. હવે શું થશે કે કાર્યની વહેંચણી કરવા માટે કોષો વચ્ચે છે એ વિભાજનો થતા હોય છે. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. એટલે કે આપણે બધા જાણીએ છીએ કે એક કોષમાંથી બે કોષ, બે માંથી ચાર, આ રીતે વિભાજનો થતા હોય અને કોષોની સંખ્યામાં વધારો થતો. આપણે પહેલા ચેપ્ટરમાં વૃદ્ધિમાં ભણી ગયા છે. તો હવે આ કોષ્ઠાંતરી સમુદાયના કોઈ પ્રાણીનું ગર્ભ હશે તો એ ગર્ભમાં સતત કોષ વિભાજનો થવાથી અસંખ્ય નવા કોષોનું સર્જન થતું હશે. હવે જેટલા કોષો બને છે એ બધા કોષો કાર્યને અનુરૂપ વહેંચાતા હોય છે. એટલે એક્ઝામ્પલ તરીકે માની લઈએ કે આપણી પાસે 100 કોષ છે ટોટલ. 100 કોષમાંથી 20-20ના અથવા તો 25-25ના આપણે એવું માની લઈએ તો 25-25ના 4 જૂથ બને. તો આ લાઈન વાંચો, કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. પહેલા 100 કોષ ભેગા જ હતા અને આ 100 કોષ એ કોઈ એક કોષમાંથી જ બન્યા છે, વિભાજનો પામી. એકમાંથી બે, બેમાંથી ચાર, એમ કરતા કરતા 100 બન્યા.
હવે 100 કોષો ભેગા મળીને મીટિંગ કરે કે આપણે કેવા કેવા કામ કરવા છે, કેવું આગળ આયોજન કરવું છે. પછી બધાએ વિચાર લીધું કે આપણે 4 અલગ અલગ કંઈક કામ કરવા છે, તો એને 4 જૂથ બનાવ્યું. પછી આ પહેલા 25 નક્કી કર્યું કે અમે આ કામ કરશું XYZ પર, બીજા 25 નક્કી કર્યું કે અમે આ કામ કરશું, એવી રીતના ત્રીજા ચોથા જૂથે. એટલે શું થયું, આ 25 કોઈ એક સમાન કાર્ય કરવા માટે ભેગા થયા. એવી જ રીતના આ 25 કોષો કોઈ એક સમાન કાર્ય કરવા માટે ભેગા થયા. તો આપણે પેશીની ઓલરેડી વ્યાખ્યા આપણે એ જ રીતે આપતા હોઈએ છીએ કે સમાન કાર્ય કરતા કોષોનો સમૂહ એટલે પેશી. તો આ 25 જોડાય અને જે રચના બનશે એ કોઈ એક પેશી બનશે. એવી રીતના આ 25 જોડાઈને કોઈ એક રચના બનશે, એ પેશી હશે, આ પેશી હશે, પેશી હશે. આપણે 7મા ચેપ્ટરમાં પ્રાણી પેશીઓ વિશે ભણી ગયા 4 પ્રકાર. ત્યારે જ આપણે પેશીની વ્યાખ્યા આપેલી હતી કે સમાન કાર્ય અને સમાન ઉત્પત્તિ ધરાવતા કોષોના સમૂહથી બનતી રચના એટલે પેશી. તો અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશી બનાવે છે, વિભાજનો થાય છે. તેથી સમાન કાર્ય કરતા કોષો ભેગા મળીને પેશીઓ બનાવે છે. આવા આયોજનને પેશી સ્તરીય આયોજન કહે છે. તો અહીં શું થયું, સછિદ્ર કરતા એક સ્ટેપ ઊંચું આવ્યું એટલે આપણે એનું નામ આપ્યું પેશી સ્તરીય આયોજન. એટલે કે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં શું થાય છે, તો કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે અને એના કારણે સમાન કાર્ય કરતા કોષો ભેગા મળીને શું બનાવે છે, પેશીઓ બનાવે છે. તો આ પ્રાણીઓની અંદર પેશીઓનું નિર્માણ થાય છે અને પેશીઓની હાજરી જોવા મળે છે. એટલે આપણે એ આયોજનને પેશી સ્તરીય આયોજન કહીએ છીએ. પરંતુ આનાથી આગળ એટલે કે પેશીઓ જોડાઈને શું બને, અંગ બને. પરંતુ આ પ્રાણીઓની અંદર તો માત્ર ને માત્ર પેશી સ્તરીય આયોજન જ છે. એટલે એનો મતલબ એવો થયો કે કોષ્ઠાંતરી પ્રાણીઓની અંદર પેશીઓ જોડાઈને અંગ બનતા નથી. હવે અંગ ન બનતા હોય તો પછી અંગતંત્ર વિચારવાનું જ ના આવે, કારણ કે અંગ હોય તો અંગતંત્ર બને. પણ અહીં તો માત્ર ને માત્ર કેવું આયોજન છે, પેશી સ્તરીય આયોજન છે. એટલે કે આ પ્રાણીઓની અંદર સછિદ્ર કરતા એક સ્ટેપ ઊંચું છે, પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. પરંતુ અંગ સ્તરીય આયોજન આની અંદર હશે નહીં. એ હવે પછીનું સ્ટેપ આવશે કે જે એનાથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે. અહીં આપણે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ધીમે ધીમે આગળ લેતા જઈશું. સછિદ્ર કરતા કોષ્ઠાંતરી ઉચ્ચ કક્ષાના છે. હવે કોષ્ઠાંતરીથી આગળ આપણે જે ભણશું એનાથી ઉચ્ચ કક્ષાના છે. તો આ વાત થઈ પેશી સ્તરીય આયોજનની, કે જેમાં માત્ર ને માત્ર કોષો જોડાઈને પેશીઓ બને છે, પરંતુ અંગ કે અંગતંત્રની હાજરી હોતી નથી. તો આવા આયોજનને આપણે પેશી સ્તરીય આયોજન કહીએ છીએ. આ વાત થઈ પેશી સ્તરીય આયોજન. ત્યાર પછી હવે 3જા નંબરનું જે આયોજન છે અંગ સ્તરીય આયોજન, એ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.